ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કર્મના ફળ પાછા આપણા કરેલા આપણને જ મળે છે. કેવી રીતે, ક્યાં મળે એ આપણે આ વાર્તાના માધ્યમથી સાંભળીશું. પ્રાચીન સમયની આ વાત છે. એક સ્ત્રી જ્યારે પણ તેના પરિવાર માટે જમવાનું બનાવે ત્યારે એક મોટી રોટલી બનાવી તેના ઘરની બહારની એક બારીમાં મૂકી દેતી. ત્યાં એક થોડી જગ્યા હતી, ત્યાં એ રોટલી મૂકી દે. તે આવું એટલા માટે કરે કે કોઈ ભૂખ્યું કે જરૂરિયાતમંદ વ્યક્તિ તેને લઈ લે અને ખાઈ લે અને તેની ભૂખ મટાડે. એક વૃદ્ધ ફકીર રોજ તે ઘરની બહારથી નીકળે તો એ ત્યાંથી રોજ તે રોટલી લઈ લે અને બોલતો જાય, જો તમે ખરાબ કરશો તો તે તમારી સાથે જ રહેશે અને જો તમે સારું કરશો તો તે તમારી પાસે જરૂર આવશે. આમ કહીને ચાલ્યો જાય. આવું રોજ બનતું હતું. પેલી સ્ત્રી રોજ રોટલી એ બારીમાં મૂકે અને તે ફકીર રોજ ત્યાં બાજુમાંથી નીકળે, રોજ રોટલી લઈ લે અને આટલા શબ્દ બોલે. તે ફકીરના આવા શબ્દો સાંભળી પેલી સ્ત્રીને જરાય ગમતું નહીં. તે હેરાન થઈ જતી હતી. એ સ્ત્રી એવું વિચારે કે કેટલો સ્વાર્થી છે આ ફકીર. હું રોજ તેના માટે રોટલી મૂકું છું અને તે રોજ લઈ પણ લે છે. એ ખાઈને એની ભૂખ પણ મટાડી લે છે, પણ આજ સુધી તેના મોઢામાંથી ધન્યવાદ નામનો એક શબ્દ પણ એ બોલ્યો નથી. અને ખબર નહીં પડતી હોય કે શું એક જ શબ્દ રોજ બબડી રહ્યો હોય છે, રોજે એક જ શબ્દ બોલતો જાય છે. તે સ્ત્રીને એના શબ્દ સમજમાં આવતા ન હતા. તેનું કહેવાનું એને સમજાતું નહોતું. તેનો મતલબ તેને ખબર નહોતી. તે સ્ત્રી તે ફકીરથી છુટકારો મેળવવા માંગતી હતી, તો તેણે નક્કી કર્યું કે હું આનાથી છુટકારો જરૂર મેળવીશ. તે સ્ત્રીએ બીજા દિવસે તે ફકીરની રોટલીમાં ઝેર ભેળવીને રોટલી બનાવી દીધી અને તે રોટલી જ્યાં બારીમાં મૂકવા જાય છે ત્યાં તેના હાથ થર ધ્રુજવા લાગ્યા અને વિચારે છે કે હું આ શું કરી રહી છું, આ તો પાપ છે. પછી તે રોટલીને તે ચૂલામાં ફેંકી દે છે. પછી ફરી તેણે બીજી રોટલી બનાવી અને ફરી બારીમાં સારી રોટલી એને મૂકી. હવે રોજની જેમ તે ફકીર આવ્યો, રોટલી લીધી અને બોલતો ગયો, જો ખરાબ કરશો તો તમારી પાસે જ રહેશે અને સારું કરશો તો તમારી પાસે ફરીને જરૂર આવશે. આમ કહી ચાલ્યો ગયો. તે સ્ત્રી જ્યારે રોજ રોટલી મૂકતી ત્યારે તેના દીકરા માટે પ્રાર્થના કરતી હતી. તે સ્ત્રીનો દીકરો કામની શોધમાં ઘણા સમયથી બહુ દૂર ગયો હતો, જેના ઘણા સમયથી કોઈ સમાચાર હતા જ નહીં. તેના છોકરાને સુરક્ષિત ઘરે પાછો આવી જાય તે માટે એ રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી. હવે તે જ દિવસે કંઈક ઘટના બને છે. તે જ દિવસે રાતે તે સ્ત્રીના ઘરનું કોઈકે બારણું ખખડાવ્યું. જ્યાં તે સ્ત્રીએ ખોલ્યું ત્યાં તો તેનો દીકરો જ હતો, પણ તે તો જોઈને હેરાન રહી ગઈ. તેના છોકરાના કપડાં ફાટેલા, તૂટેલા, દુબળો પાતળો, એકદમ સુકાઈને કાંટો બની ગયો. તેની હાલત એક રસ્તાના ભિખારી જેવી થઈ ગઈ હતી. તેનો છોકરો તેની માને કહે કે માં, આજે તો ચમત્કાર જ થઈ ગયો. જ્યારે હું આપણા ઘરથી 1 કિલોમીટર જેટલો દૂર હતો તો મારી હાલત બહુ ખરાબ હતી. હું એકદમ પણ ચાલી શકું તેવી હાલતમાં ન હતો. ચક્કર ખાઈને હું નીચે પડી ગયો હતો. હું મરી જવાની અણી પર હતો. એટલી ખરાબ મારી હાલત હતી. એટલામાં એક વૃદ્ધ ફકીર ત્યાંથી નીકળ્યા. મેં તેની પાસે એક કોળિયો ખાવા માટે માંગ્યું કે મને એક કોળિયો ખાવા આપો, નહીતર હું મરી જઈશ. પણ તેણે મને આખી રોટલી આપી દીધી. માં, તેણે કહ્યું કે હું રોજ એક જ રોટલી ખાઉં છું, પણ આજે હું તને આપીશ કેમ કે તારી જરૂરત મારી કરતાં મોટી છે. તને આ રોટલીની જરૂરત છે. હું આજે ચલાવી લઈશ, તું ખાઈ લે. પછી તેની માએ પૂછ્યું કે એ કોણ હતું, તે વૃદ્ધ ફકીર કોણ હતું. તેનો છોકરો બોલ્યો કે મને એ તો નથી ખબર માં, તે કોણ હતું. પણ તે રોટલી આપીને જતા હતા ત્યારે એટલું બોલતા ગયા કે ખરાબ કરશો તો તમારી પાસે રહેશે અને સારું કરશો તો તમારી પાસે પાછું ફરીને જરૂર આવશે.
આ સાંભળીને તેની માને તો પરસેવો વળી ગયો, કારણ કે તે જ દિવસે રોટલીમાં ઝેર નાખ્યું હતું. તે દિવસથી ફકીરને આપવાની હતી. રોટલીમાં ઝેર ભેળવેલું હતું તે મૂકવા જઈ જ રહી હતી, પણ એના હાથ ધ્રુજવા લાગ્યા. એની અંતરાત્મામાંથી અવાજ આવ્યો એટલે એને ઝેરવાળી રોટલી એને પાછી લઈ લીધી. તેને એ ઝેરવાળી રોટલી મૂકી નહીં. જો તે ઝેરવાળી રોટલી એ ફકીરને આપી દેત અને એ રોટલી લઈ જાત અને ફકીરે એના દીકરાને આપી હતી રોટલી, જો એનો દીકરો ખાઈ લે તો તે મૃત્યુ પામત. તેને આ બધા જ વિચાર એના મગજમાં ઘૂમવા લાગ્યા કે મેં રોટલી આપી હોત તો આજે મારો દીકરો ન હોત, પણ તેના સારા કર્મના કારણે ભગવાને તેને બચાવી લીધો. પછી તે સ્ત્રીને તે વૃદ્ધ ફકીરના શબ્દ બરાબર સમજમાં આવ્યા. તે કહેતો હતો તે સારી રીતે સમજી ગઈ કે ખરાબ કરો તે આપણી પાસે જ રહેશે અને સારું કરશો તે પાછું ફરીને આપણી પાસે જ આવશે. મિત્રો, એ રોજ રોટલી આપતી હતી, તો એને સારી રોટલી આપી તો એના છોકરાનો પણ એ ફકીરે એ છોકરાને રોટલી આપી, એનો જીવ બચી ગયો. પણ જો તે દિવસે એને ઝેરવાળી રોટલી આપત તો એનો છોકરો મરી જાત, દુનિયા છોડીને ચાલ્યો જાત. એટલે થયું ને કે સારું કર્યું, એને સારી રોટલી આપી તો એના દીકરાને એને જ રોટલી મળી અને એને જીવનદાન મળ્યું. તો મિત્રો, આપણા કર્મના ફળ આપણી પાસે ફરીને જરૂર આવે છે. સારા કરો તો સારું ને ખરાબ કરો તો ખરાબ. આ વાર્તામાં સમજવા મળે છે કે હંમેશા સારું કરતું રહેવું જોઈએ. પછી ભલે તેની પ્રશંસા થાય કે ન થાય, કોઈ આપણને ધન્યવાદ કરે કે ન કરે, કોઈ જતાવે કે ન જતાવે, પણ આપણે હંમેશા સારું જ કરતું રહેવું જોઈએ. સારું કર્મ કરવાનું છોડવું નહીં. સારા કર્મનું ફળ હંમેશા સારું જ મળે છે. તો મિત્રો, ખૂબ સરસ મજાની આ વાર્તા છે. તમને ગમે તો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક શેઠ બસમાંથી નીચે ઉતર્યા. તેમની પાસે થોડો સામાન હતો. તેણે આજુબાજુ જોયું તો તેને એક મજૂર દેખાયો. શેઠે તેને બોલાવ્યો અને પૂછ્યું કે આ વસ્તુને, આ સામાનને મારા ઘર સુધી લઈ જવા માટે તું કેટલા પૈસા લઈશ? મજૂરે કહ્યું, તમારે જે આપવું હોય તે આપજો, પરંતુ એક શરત છે કે જ્યારે હું સામાન લઈ જઈશ ત્યારે રસ્તામાં તમારે મારી વાત સાંભળવાની કાં તો તમારે વાત કરવાની અને હું સાંભળીશ. શેઠે તેને ઠપકો આપીને ભગાડી મૂક્યો અને બીજા કોઈ મજૂરની શોધ કરવા લાગ્યો. પરંતુ લાંબા સમય સુધી શોધવા છતાં પણ કોઈ મજૂર મળ્યું નહીં સામાન ઉઠાવવા માટે. છેવટે મજબૂરીમાં શેઠે એ જ મજૂરને પાછો બોલાવ્યો. મજૂર દોડતો શેઠ પાસે આવ્યો અને કહ્યું, શેઠજી, તમે મારી શરત સ્વીકારી છે ને? શેઠે સ્વાર્થથી તો હા પાડી. શેઠનું ઘર લગભગ 500 મીટરના અંતરે હતું. મજૂર સામાન ઉપાડી શેઠ સાથે નીકળી ગયો અને કહ્યું, શેઠજી, તમે મને કંઈક કહેશો કે હું તમને કંઈક કહું? શેઠે કહ્યું, તું જ સંભળાવ. મજૂરે ખુશીથી કહ્યું, હું જે કહું તે ધ્યાનથી સાંભળજો. આમ કહીને મજૂર રસ્તામાં છેક સુધી બોલતો ગયો અને બંને ઘરે પહોંચ્યા. મજૂરે ઘરની બહાર સામાન રાખ્યો. શેઠે મજૂરને જે કાંઈ પૈસા આપ્યા તે મજૂરે લીધા અને તે શેઠને કહે છે કે શેઠજી, મારી વાત ધ્યાનથી સાંભળી કે નહીં? શેઠે કહ્યું, ના, મેં તારી વાત નથી સાંભળી. મારે તો મારું કામ પૂરું કરવું હતું. મજૂરે કહ્યું, શેઠજી, તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે. તમે કાલે 7 વાગ્યે મરી જવાના છો. તમારું મૃત્યુ થવાનું છે. શેઠ ગુસ્સે થયા અને કહ્યું, મારે તારી બકવાસ વાત નથી સાંભળવી. તું જા અહીંથી, નહીંતર મારે તને મારવું પડશે. મજૂરીએ કહ્યું, મારો કે ન મારો, કાલે સાંજે તમારું મૃત્યુ તો થવાનું જ છે. હજી મારી વાતનું ધ્યાન રાખજો. આ સાંભળીને શેઠ થોડા ગંભીર બન્યા અને તેણે કહ્યું, બધાને કહ્યું કે બધાને મરવાનું જ છે. જો કાલે સાંજે મારું મૃત્યુ હશે તો તે ચોક્કસ થશે. હું તેના માટે શું કરી શકું છું? મજૂરે કહ્યું, તેથી જ હું તમને કહી રહ્યો છું કે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. શેઠે કહ્યું, ઠીક છે, હું તારી વાત ધ્યાનથી સાંભળીશ. મજૂરે કહે છે કે જો તમે મૃત્યુ પછી ઉપર જાશો ત્યાં તમને પૂછવામાં આવશે કે હે માણસ, પહેલા સારા કર્મોના ફળ ભોગવવા છે કે ખરાબ કર્મોના? કેમ કે માણસ પોતાના જીવનમાં પુણ્ય અને પાપ બંને કરે છે. તો તમે કહેજો
કે હું ખરાબ કર્મોના ફળ ભોગવવા તૈયાર છું, પણ હું મારી પોતાની આંખોથી પુણ્યના પરિણામો જોવા માંગુ છું. આટલું કહીને મજૂર ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે સાંજે બરાબર 7 વાગે શેઠનું અવસાન થયું. શેઠ ઉપર પહોંચ્યા ત્યારે યમરાજાએ શેઠને પૂછ્યું, પહેલા પાપનું પરિણામ ભોગવવા માંગો છો કે પુણ્યનું? શેઠે કહ્યું, હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું, પરંતુ મેં મારા જીવનમાં જે પણ સારા કાર્ય કર્યા છે તેનું ફળ હું મારી આંખોથી જોવા માંગુ છું. યમરાજાએ કહ્યું, અમારી પાસે અહીં એવી કોઈ વ્યવસ્થા નથી, અહીં બંનેનું પરિણામ ભોગવવું પડે છે. શેઠે કહ્યું, તો પછી મને પૂછ્યું જ કેમ? અને પૂછ્યું છે તો તેને પૂરું કરો. પૃથ્વી પર અન્યાય જોયો છે, પણ અહીં પણ અન્યાય થઈ રહ્યો છે. યમરાજે વિચાર કર્યો કે આ વાત તો સાચી છે. આવું પૂછવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે. મારી પાસે કોઈ એવી વ્યવસ્થા શક્તિ નથી કે આ જીવન મનોકામના પૂર્ણ થાય. યમરાજે તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને તેમની આખી વાત સંભળાવી. બ્રહ્માજીએ પોતાનું પુસ્તક કાઢ્યું અને બધા પાના ફેરવ્યા, પણ તેમને કાયદાની કોઈ કલમ કે પેટા કલમ મળી નહીં જેનાથી જીવનની મનોકામના પૂર્ણ થઈ શકે. બ્રહ્માજી પણ લાચાર હતા અને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સમગ્ર સમસ્યા જણાવી. ભગવાન વિષ્ણુએ યમરાજા અને બ્રહ્માજીને કહ્યું કે તમે અહીંથી જાઓ, પોતપોતાનું કામ કરો. તેથી બંને ચાલ્યા ગયા. ભગવાને શેઠને કહ્યું, હવે કહો, તમે શું કહેવા માંગો છો? શેઠ બોલ્યા, અરે પ્રભુ, હું શરૂઆતથી જ એક જ વાત કહેતો આવ્યો છું કે હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું, પણ પુણ્યનું પરિણામ મારે મારી આંખે જોવું છે. ભગવાને કહ્યું, ધન્ય છે એ મજૂરને કે જેણે ગુરુના રૂપમાં તારી અંતિમ ક્ષણોમાં પણ મદદ કરી. તેણે આપેલા ઉપાયને લીધે તું મારી પાસે ઊભો છે. તે મને તારી આંખે જોયો છે. મારા દર્શનથી તારા બધા પાપો નષ્ટ થયા છે. આનાથી વધારે પુણ્ય ફળ બીજું શું હોઈ શકે? મિત્રો, વાર્તાનો સાર તો એ છે કે આપણને કોઈ પણ સ્વરૂપમાં ગુરુ મળી શકે છે. આપણે ગુરુને ધ્યાનથી સાંભળવા જોઈએ. જીવનમાં કઈ વસ્તુ ઉપયોગી થશે તે આપણને ક્યારેય નથી ખબર પડતી, ક્યારેય ખબર નથી હોતી. કર્મનું ફળ નિશ્ચિત જ હોય છે. આ ઉપરની સરસ એક પ્રેરણાદાયક વાર્તા છે, પૂરી ધ્યાનથી સાંભળજો. એક મહાન ગુરુ પોતાના શિષ્યો સાથે તીર્થયાત્રા પર નીકળ્યા હતા. બપોરનો સમય હતો, જેના કારણે સૂર્યના કિરણો સીધા પોતાના માથા પર પડતા હતા, જેનાથી એ થોડા ચાલ્યા પછી થાકી ગયા હતા. માટે તેઓ પોતાનો થાક ઉતારવા માટે જંગલમાં જ થોડો સમય થોભી ગયા. તેઓ આરામ કરતા હતા. ત્યાં જંગલમાં કોઈકનો અવાજ આવ્યો. એ અવાજ ગુરુજીએ સાંભળ્યો. ગુરુજીએ વિચાર કર્યો, આ અવાજ કોનો હશે અને ક્યાંથી આવતો હશે? એ ફરી એ અવાજને સાંભળવા લાગ્યા અને પછી ખબર પડી કે એ અવાજ ઘણા માણસ રડી રહ્યા હોય એવો એનો અવાજ હતો. એવો અવાજ આવે છે. પછી ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, શિષ્યો, તમે આ અવાજ સાંભળ્યો અને આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ પણ શોધ કરો. ત્યાં આરામ કરતા શિષ્યો એકબીજાના સામું જોવા લાગ્યા, કારણ કે તેઓને તો કોઈ અવાજ સંભળાતો જ ન હતો. તો પણ તેઓએ ગુરુજીના કહ્યા પ્રમાણે જંગલમાં આજુબાજુ જોયું, શોધવા લાગ્યા, પરંતુ તેઓને એવો કંઈ જ અવાજ સંભળાતો ન હતો. પછી ગુરુજીએ પોતે જ ત્યાંથી ઉઠીને એ અવાજ ક્યાંથી આવે છે તે જોવા લાગ્યા અને જંગલમાં જતા જતા એક એમને કૂવો દેખાયો. અવાજ કૂવામાં આસપાસથી જ આવી રહ્યો હતો. પોતાના શિષ્યો સાથે એ કૂવા પાસે ગયા. કૂવાની નજીક આવીને જોયું તો ગુરુજીને કૂવાની અંદર, જ્યાં એકદમ કાળા રંગના પાણીમાંથી થોડા લોકો રડી રહ્યા એ ગુરુજીને સંભળાઈ રહ્યું હતું. ગુરુજીએ કૂવાની અંદર છેક ઊંડાઈમાં જોયું તો ત્યાં 5 લોકો ખૂબ જ ખરાબ દશામાં રડતા દેખાઈ રહ્યા હતા. પરંતુ એમના શિષ્યો હજુ એ વિચાર જ કરતા હતા કે અવાજ ક્યાંથી આવે તે. તેઓને તો કોઈનો અવાજ સંભળાયો જ નહીં કે તે કાળા કૂવામાં તેને કોઈ દેખાયું જ નહીં. શિષ્યો હજી મૂંઝવણમાં જ હતા. ત્યાં ગુરુજીએ કૂવામાં
5 માણસોને દુઃખી જોયા અને બોલ્યા, ભાઈઓ, કયા કર્મોનું તમે એટલું ખરાબ પરિણામ ભોગવી રહ્યા છો? ગુરુજીનું એટલું બોલતાની સાથે જ તેઓ 5 હજુ વધુ જોરથી રડવા લાગ્યા, જોરમાં રડવા લાગ્યા. ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું કે અહીં આ કૂવામાં 5 પ્રેત આત્માઓ છે. એટલું સાંભળીને જ શિષ્યો તો ગભરાઈ ગયા. ત્યારે ગુરુજી બોલ્યા, શિષ્યો, તમે ગભરાશો નહીં. આ પ્રેત આત્માથી તમે ખૂબ જ વધુ શક્તિશાળી છો. પોતાના કર્મના કારણે મહાન છો. અને આ પ્રેત આત્મા આજે પોતાના પાછળના કરણીથી, પાછલા જન્મના કર્મોથી એનું દુઃખ ભોગવી રહ્યા છે. આજના સમયમાં એ લોકોથી દુર્બલ કોઈ નથી. ત્યારે શિષ્યોએ પૂછ્યું, તેઓની સાથે એવું કેમ થયું? ત્યારે પહેલી આત્મા બોલી, જે કૂવામાં હતી, કે હું પાછલા જન્મમાં એક ખૂબ જ બુદ્ધિશાળી બ્રાહ્મણ હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક નગરમાં સુનીતા અને સીમા નામની 2 દેરાણી જેઠાણી રહેતી હતી. સીમા સીધી સાદી, દયાળુ અને શાંત સ્વભાવની હતી અને સુનીતા ક્રોધી, દુષ્ટ સ્વભાવની હતી. સુનીતા ગુસ્સામાં કંઈ પણ કરી દેતી. એ સારું ખોટું જોવે નહીં, કંઈ પણ કરી નાખે, એટલી બધી ક્રોધી. અને બધા લોકોએ સુનીતાને બહુ સમજાવે કે તારો વ્યવહાર બદલ, તારા કર્મ સુધાર, નહીં તો તને બહુ તકલીફ પડશે આગળ જતા. પણ સુનીતા ક્યાં કોઈની વાત માને? એને તો કોઈની વાતની અસર થતી જ નહીં. એક દિવસ સુનીતા અને સીમા તેના ઘરની બહાર વાતો કરી રહ્યા હતા. બંને દેરાણી જેઠાણી અલગ અલગ રહેતા હતા, તો એના ઘરની બહાર વાતો કરતા હતા. બંનેના ઘરના દરવાજા ખુલ્લા હતા અને બંનેના ઘરે રસોડામાં દૂધ મૂકેલું હતું. રસોઈ ઘરમાં દૂધ હતું. એટલામાં 2 કૂતરા આવ્યા અને સીમા અને સુનીતાના ઘરના ખુલ્લા દરવાજા જોયા. તો કૂતરાઓ ઘરની અંદર ગયા, રસોડામાં ગયા. પછી અંદરથી વાસણનો ખખડવાનો અવાજ આવ્યો. તો સીમા અને સુનીતા બંને ભાગી અને અંદર આવ્યા. તો જોયું કે કૂતરાઓ દૂધ પી રહ્યા છે. બંનેને વાસણનો અવાજ આવ્યો એટલે બંને દોડીને અંદર ગઈ. તો સીમાએ જોયું કે કૂતરો દૂધ પી રહ્યો છે. તો એણે વિચાર્યું કે હવે જો આ કૂતરાએ દૂધ હેઠું પી લીધું છે તો હવે પછી પૂરું જ પી લેવા દે. કૂતરાનો વિચાર કરી સીમાએ એ દૂધને પીવા દીધું. પૂરું દૂધ કૂતરાને પીવડાવી દીધું. કૂતરો દૂધ પીને ત્યાંથી ચાલ્યો ગયો. અને આ તરફ સુનીતાએ જ્યારે કૂતરાને દૂધ પીતા જોયો તેના રસોડામાં, તો એને બહુ ગુસ્સો આવ્યો, બહુ ક્રોધ આવ્યો અને તેણે ગુસ્સામાં એક દંડો લીધો અને કૂતરાને મારવા લાગી. સુનીતાએ કૂતરાને એટલો બધો માર્યો કે કૂતરાની તો કમર જ ભાંગી કાઢી. કમર જ તૂટી ગઈ એની. જેમ તેમ કરીને કૂતરો તેનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. બંને કૂતરાઓ જ્યારે દૂર ગયા અને બહાર મળ્યા એકબીજાને, તો એકબીજાની ખબર પૂછવા લાગ્યા. જે કૂતરો સીમાના ઘરે. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કર્મના લેખાજોખા એક અહંકારી વેપારીની વાર્તા છે. આ વાર્તા એટલી બધી સરસ છે કે મિત્રો પૂરા અંત સુધી જો તમે સાંભળશો તો તમને ઘણું બધું સમજાઈ જશે. ખૂબ બધું જ્ઞાન, ઘણું બધું કહી દે છે આ વાર્તા. એ તો તમને આ વિડીયો સાંભળીને જ ખબર પડશે. તો વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી જીવનમાં બીજાને પણ સાચી રાહ, સાચો માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા મળે. તો સરસ વિડીયો છે, અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. આપણે વડીલોથી તો સાંભળ્યું જ હશે. આપણે આપણા વડીલો પાસેથી, વડવાઓ પાસેથી સાંભળતા આવ્યા છીએ કે કર્મના લેખાજોખા ક્યારેય ખોટા નથી પડતા, કારણ કે ઉપરવાળો ક્યારેય રિશ્વત નથી લેતો. મિત્રો, ઘણીવાર આપણે વિચારી લઈએ છીએ કે સંપત્તિ અને શક્તિ જ બધું છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અસલી ખુશી અને આત્મિક શાંતિ ક્યાં મળે છે? કેવી રીતે મળે છે? શું છે એ?
અપાર ધન આપતા પણ આપણે શું શાંતિ ખરીદી શકીએ છીએ? તો એ આપણે આ વાર્તામાં સાંભળીશું. જીવનના ઊંચા ઓઢા અને સાંસારિક સફળતાની રમતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આ ભૌતિક વસ્તુઓ અસ્થિર છે, અસ્થાયી છે. આ બધું હંમેશા માટે નથી રહેતું. જીવનની અસલ સફળતા આપણા કર્મોમાં છુપાયેલી હોય છે, જે આપણને હાર્યા પછી પણ અંદરથી મજબૂત બનાવે છે. આ વાતને સમજવા માટે આ વાર્તા સંભળાવું છું તમને. સરસ મજાની વાર્તા છે, પૂરી સાંભળજો. બહુ સમય પહેલાની વાત છે. એક રાજ્યમાં એક વેપારી રહેતો હતો. તેનું નામ હતું રઘુનાથ. રઘુનાથ એના વ્યાપારમાં બહુ સફળ હતો. તેની સંપત્તિ રાજ્યના ખૂણા ખૂણામાં ફેલાયેલી હતી. તેની પાસે બહુ ધન, દોલત, મિલકત, એશો આરામના સાધન હતા. પણ એના જીવનમાં શાંતિ અને સંતોષનું નામ નિશાન નહીં. રઘુનાથ બહુ ચાલાક અને લાલચી ઇન્સાન હતો. તે તેની બુદ્ધિમત્તા અને ચાલાકીથી વેપારમાં બહુ પૈસા કમાતો હતો. તેની આદત હતી કે તે નાના નાના વેપારીઓ અને ગરીબ ખેડૂતોનું શોષણ કરતો હતો. તેના માટે પૈસા જ તેની શક્તિ હતી. પૈસા અને શક્તિ જ બધું જ હતું. એની માટે બીજી કોઈ વસ્તુ માન્ય નહોતી રાખતી. તેણે ક્યારેય એના પાપ અને પુણ્ય વિશે ગંભીરતાથી વિચાર્યું જ ન હતું. રઘુનાથની પત્ની સુમિત્રા તેનાથી બિલકુલ જુદી, એકદમ અલગ હતી. સુમિત્રા ધાર્મિક અને દયાળુ સ્વભાવની હતી. એ રોજ મંદિરે જતી, પૂજા કરતી અને જરૂરતમંદોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતી હતી. તે હંમેશા એના પતિને કહે કે ધન દોલત જીવનને સુખદ બનાવી શકે છે, પણ સાચું સુખ અને શાંતિ તો માત્ર સારા કર્મો અને ભગવાનની ભક્તિમાં જ છે. પણ રઘુનાથ એની વાતને હસવામાં કાઢી નાખે અને કહે કે તારા આ ધર્મ અને ભક્તિની વાતો મારા માટે બેકાર છે. હું મારા કર્મોનું ફળ ખુદ જોઈ રહ્યો છું. હું અમીર છું, તાકાતવાર છું અને લોકો મારાથી ડરે છે. મારા માટે આ જ ઘણું છે. સમય આમને આમ વીતતો ગયો અને રઘુનાથનો વ્યાપાર વધતો જ ગયો. તેની સંપત્તિ એટલી વધી ગઈ હતી કે તે ખુદને રાજ્યનો સૌથી શક્તિશાળી વ્યક્તિ સમજતો હતો. રઘુનાથની સંપત્તિ અને શક્તિ એટલી વધી ગઈ હતી કે તેનું નામ માત્ર એક વેપાર સુધી સીમિત રહ્યું નહીં. એ હવે રાજ્યના દરબારમાં પણ બહુ ઇજ્જતદાર દેખાવા લાગ્યો. એની આર્થિક શક્તિનો પ્રભાવ એટલો હતો કે રાજદરબારની રાજનીતિમાં પણ તેની અસર પડતી હતી. ધીરે ધીરે રઘુનાથ માત્ર એક વેપારી નહીં, પણ રાજનીતિક તાકાત બની ગયો હતો. પણ રઘુનાથની લાલચ અહીં હજી સમાપ્ત નથી થઈ. એણે જોયું કે રાજ્યના ઘણા હિસ્સામાં ગરીબ ખેડૂતો પાસે નાની નાની જમીનના ટુકડાઓ હતા અને એ જમીન ખૂબ જ સારી. આ જમીનો પર એની નજર હતી અને એ જાણતો હતો કે એ જમીન બહુ ઉપજાઉ છે અને એનાથી ઘણા પૈસા કમાવી શકાય છે. રઘુનાથે એક યોજના બનાવી કે તે એ જમીનો હડપી લેશે, એના કારોબારમાં સમાવેશ કરી લેશે. તેણે તેની યોજના પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું. તેણે તે ખેડૂતોને જે નાની નાની જમીનના ટુકડાઓ હતા એ ખેડૂતોને પૈસા ઉધાર આપ્યા, એટલે કે કર્જ રૂપે આપ્યા. જ્યારે એ ખેડૂતો સમય પ્રમાણે કર્જ પાછું ન આપી શક્યા, કર્જ ચૂકવી ન શક્યા, તો તેણે એની જમીનો હડપી લીધી. રઘુનાથ હજી પણ અહીં ન રોકાયો. એણે ન માત્ર ગરીબ ખેડૂત સાથે અન્યાય કર્યો, પણ તેના પરિવારને પણ બદતર હાલતમાં ધકેલી દીધા. ધીરે ધીરે તેણે ગામના લગભગ બધા જ ગરીબ ખેડૂતની જમીન કબજે કરી લીધી હતી અને તેના કારોબારના દિવસે ને દિવસે વધતો જતો હતો. તેના કારોબારનો એ બધો એણે હિસ્સો બનાવી લીધો. આ બધી વસ્તુથી તેની પત્ની સુમિત્રા બહુ દુઃખી થતી. તેણે બહુ બધી વાર રઘુનાથને વિનંતી કરી કે એ આ પાપ કરવાથી ડરે અને ગરીબો સાથે આવો અન્યાય કરવાનું બંધ કરે. પણ રઘુનાથ એની એક વાત સાંભળે નહીં. એ વધારે સંપત્તિને ભેગી કરવામાં જ દોડ્યો ચાલ્યો. વધારે ને વધારે સંપત્તિ ભેગી કરવામાં લાગી રહ્યો અને એની લાલચ દિવસે ને દિવસે વધતી ગઈ. અને એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા જે એમની સાધના અને જ્ઞાન માટે પ્રખ્યાત હતા.
એ લોકોને ધર્મ અને સચ્ચાઈનો ઉપદેશ આપવા માટે યાત્રા કરતા હતા. જ્યારે એ વેપારીની પત્નીને મળ્યા તો તેમણે એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારા પુણ્યના કર્મ તને જીવનમાં શાંતિ અને મોક્ષ તરફ લઈ જશે, પણ યાદ રાખજે કે પાપનું ફળ જરૂર મળે છે. અને આગળ કહ્યું કે જેના હૃદયમાં લાલચ અને અન્યાય વાસ કરે છે એને જીવનમાં અંધકાર અને દુઃખ જ મળે છે. વેપારીની પત્નીએ મહાત્મા સાથે તેના પતિ વિશે બધી ચર્ચા કરી અને તેમને પ્રાર્થના કરી કે તેને સાચા માર્ગે લઈ આવો, સાચો રસ્તો બતાવો. મહાત્મા કહે છે, પાપ અને પુણ્યનું ફળ વ્યક્તિને પોતાની આત્માના ઊંડાણમાં મહેસૂસ થાય જ છે. તારો પતિ પણ એક દિવસ તેના કર્મનું પરિણામ જરૂર પામશે. અત્યારે એ તેના પાપમાં આંધળો થઈ ગયો છે, પણ એક સમય આવશે જ્યારે એની ભૂલોનું ભાન થશે તેને. આટલું કહીને મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. હવે રઘુનાથ વેપારીની સફળતા અને તાકાત એટલી હદ સુધી વધી ગઈ હતી કે એ રાજાના દરબારના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરવા લાગ્યો. એણે એના વેપારીઓને, જે નાના નાના વેપારીઓને લૂંટતો હતો, એ વેપારીઓને એટલો બધો હેરાન કરતો, એટલું બધી લાલચથી બધું ધન હડપતો કે એ બિચારા દુઃખી થઈ ગયા. એણે એના વેપારને એટલો વધારે લીધો હતો કે રાજ્યની આર્થિક સ્થિતિ પણ એના પર નિર્ભર થઈ ગઈ. રાજા પણ હવે વેપારીની આર્થિક તાકાત સામે કમજોર મહેસૂસ કરતા હતા, કેમ કે રાજ્યના ઘણા ભાગોમાં વેપારીના લગભગ મોટા ભાગે વેપારીનો વેપાર વર્ચસ્વ સ્થાપિત થઈ ગયો હતો. પછી અચાનક વેપારીની અંદર કંઈક બદલાવ આવવા લાગ્યો. હવે તેને રાતમાં સૂવામાં તકલીફ પડવા લાગી. જ્યારે તે સૂતો તો તેને અજીબ સપના આવવા લાગ્યા. સપનામાં એ ખુદને એક ઊંડા અંધારાના કૂવામાં પડતો જુએ છે. એ જુએ છે કે એ પોતાના સપનામાં કે એ ખેડૂતોને જુએ છે કે જેની એને જમીન હડપી લીધી હતી, જે વેપારીઓને લૂંટ્યા છે, જેની જોડે અન્યાય કર્યો છે, એ બધાને એ સપનામાં જુએ છે. આ ડરામણા સપના તેને હેરાન કરવા લાગ્યા. હવે એને એવું લાગવા લાગ્યું કે કોઈ અજ્ઞાત શક્તિ તેને તેના કર્મનું પરિણામ બતાવી રહી છે. એ રોજ એ સપનાથી ડરીને જાગી જાય અને માનસિક પીડા તેને લગાતાર સતાવા લાગી. વેપારીની હાલત દિવસે ને દિવસે બગડવા લાગી. રઘુનાથની હાલત તો એને ઊંઘ ન આવે, એને ચેન ન પડે. આ સમય દરમિયાન વેપારીની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. સિદ્ધાર્થનો અર્થ થાય છે સફળતા પ્રાપ્ત કરનારો. સિદ્ધાર્થ રઘુનાથ અને સુમિત્રાનો એકનો એક લાડકો દીકરો હતો. એના જન્મથી નિર્મલાના જીવનમાં, એટલે કે સુમિત્રાના જીવનમાં નવી ખુશી આવી, નવી ઉમંગ ભરી દીધી. પણ હજી રઘુનાથ વેપારી એના વેપાર અને સત્તાની દોડમાં જ દોડી રહ્યો હતો. વેપારીને રઘુનાથને તેના પુત્રની પરવરિશની કોઈ ચિંતા ન હતી, કેમ કે એને વિશ્વાસ હતો, એને એ જ ઈચ્છા કે એની પાછળ એટલી સંપત્તિ મૂકીને જશે કે સિદ્ધાર્થનું જીવન આરામથી વીતી જાય. સુમિત્રા ઘણી બધી વાર કહે ચિંતામાં હતી. તેને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે તેના પતિના પાપોનો પ્રભાવ તેના દીકરાના જીવન પર પડશે. એ એવું ઈચ્છતી હતી કે તેનો દીકરો સિદ્ધાર્થ એક સારો વ્યક્તિ બને, પણ તેના પિતાની છાયાથી બહાર નીકાળવો એ કંઈ આસાન ન હતું. સિદ્ધાર્થનું બાળપણ એક અમીર પૈસાવાળા પરિવારમાં વીત્યું. ત્યાં તેને બધી જ રીતની સુવિધાઓ, આરામ મળ્યો, પણ એ પોતાના પિતાની કઠોરતા ને લાલચથી અજાણ ન હતો. તે બધું જ જાણતો હતો. જેમ જેમ તે મોટો થયો તેમ તેમ પોતાના પિતાની હરકતો પર સવાલ ઉઠાવવાના તેને શરૂ કર્યા. એક દિવસ સિદ્ધાર્થે તેની માને પૂછ્યું, માં, પિતાજી હંમેશા ગરીબોની જમીન અને સંપત્તિ કેમ છીનવી લે છે, કેમ હડપી લે છે? શું આ કંઈ સારું છે? તેની માએ તેને સમજાવતા કહ્યું, બેટા, તારા પિતાને હજી સુધી ધર્મ અને સત્યનું જ્ઞાન નથી થયું. તે પાપ અને પુણ્ય વચ્ચેનો ફરક નથી સમજતા. યાદ રાખજે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપણને જરૂર મળે છે. સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાથી સાચી જ શાંતિ મળે છે. સિદ્ધાર્થે તેની માની વાતને મનમાં સારી રીતે ઉતારી લીધી, સારી રીતે બેસાડી લીધી. પણ ક્યારેય એણે એના પિતાને એના કર્મ વિશે
કંઈ કહેવાની હિંમત કરી નહીં. એ મનમાં ને મનમાં એના પિતાના કર્મોથી નિરાશ રહેતો હતો. એ જાણતો હતો કે એક દિવસ સત્ય જરૂર સામે આવશે. જેમ જેમ સિદ્ધાર્થ મોટો થયો તેમ તેમ તેની જિજ્ઞાસા અને વિચારશીલતા વધતી ગઈ. તે હંમેશા એની મા પાસેથી જીવનના ઉદ્દેશ અને કર્મના પરિણામ વિશે સવાલ પૂછતો રહેતો. ધીરે ધીરે સિદ્ધાર્થને એ સમજાવવા લાગ્યું કે પાપ અને પુણ્યનો સિદ્ધાંત માત્ર ધર્મનો એક નિયમ નથી, પણ જીવનની સચ્ચાઈ છે. એ અક્ષર વિચારતો કે જો મારા પિતા જેવા ધનવાન અને શક્તિશાળી વ્યક્તિને પણ એના પાપનું ફળ ભોગવવું પડશે, આનો મતલબ છે કે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ એના કર્મના પ્રભાવથી મુક્ત નથી. એક દિવસ સિદ્ધાર્થ તેના પિતાને સવાલ પૂછવાની હિંમત કરે છે અને પૂછ્યું કે પિતાજી, તમે જીવનમાં બહુ બધી સંપત્તિ અને સફળતા મેળવી છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધાનો અસલી ઉદ્દેશ શું છે? શું એવો સમય આવશે જ્યારે આ ધન અને સંપત્તિની કોઈ માન્યતા નહીં હોય? વેપારીએ રઘુનાથે સિદ્ધાર્થની વાતને હંમેશાની જેમ હલકામાં લઈ લીધી. તેણે કહ્યું, સિદ્ધાર્થ, તું હજી નાનો છે અને જીવન વિશે કંઈ નથી જાણતો. જીવનમાં તો માત્ર 2 જ વસ્તુઓ કિંમતી છે, ધન અને શક્તિ. આના દમ પર બધું જ મેળવી શકાય છે. જ્યારે તારી પાસે આ બંને હશે તો બાકી બધી વાતો બેકાર છે. સિદ્ધાર્થે એના પિતાની વાતથી અસંતુષ્ટ હતો, પણ એણે એની વાતોને સીધી રીતે જૂઠ્ઠી સાબિત કરવાનું સાહસ ન કર્યું. તેના મનમાં સચ્ચાઈની ઊંડી શોધ ચાલી રહી હતી. સત્ય શોધી રહ્યો હતો. તેની જિજ્ઞાસા વધતી ગઈ અને તેણે જીવનમાં અસલી અર્થને સમજવા માટે કોઈ જ્ઞાની પુરુષની શોધ કરવાનો નિર્ણય લીધો. એક દિવસ જ્યારે એ તેની ઘરની બહાર બેઠો હતો, આંટા મારી રહ્યો હતો, ત્યારે એ જ મહાત્મા ફરીથી આવ્યા જે એની માતાને પહેલા મળ્યા હતા. સિદ્ધાર્થે ફરી તેમનું સ્વાગત કર્યું અને વિનમ્રતાથી પૂછ્યું કે હે મહાત્મા, હું જીવનનો અસલી ઉદ્દેશ અને પાપ પુણ્યના ફળ વિશે જાણવા માંગુ છું. મારા પિતા કહે છે કે ધન અને શક્તિ તાકાત જ જીવનનો અંતિમ લક્ષ્ય છે, પણ મારા મનમાં આ વિશે શંકા છે. કૃપા કરી મને સચ્ચાઈ શું છે એ રાસ્તો બતાવો. મહાત્માએ સિદ્ધાર્થને ધ્યાનથી જોયો અને હસીને બોલ્યા કે તારા સવાલ એ કહે છે કે તારી અંદર સત્યની શોધ ચાલી રહી છે. પાપ અને પુણ્યનું ફળ જરૂર મળે છે. આ માત્ર આ જીવન સુધી સીમિત નથી, પણ કેટલાય જન્મો સુધી ચાલે છે. જીવનનો અસલ ઉદ્દેશ આત્માની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ છે, ધન અને સત્તાની ખોજ નહીં. જો તું સાચું જ્ઞાન મેળવવા માંગે છે તો તારે તારા મનને પવિત્ર કરવું પડશે અને સાચા માર્ગ પર ચાલવું પડશે. સિદ્ધાર્થે મહાત્માની વાતને ધ્યાનથી સાંભળી અને અનુભવ કર્યો કે એ જ સત્ય છે, એ જ સચ્ચાઈનો માર્ગ છે. પણ એના મનમાં એ સવાલ પણ ઊભો થયો કે તેના પિતા આ સત્યનો સ્વીકાર કેમ નથી કરી રહ્યા, કેમ નથી કરી શકતા. સમય વીતતો ગયો અને વેપારી રઘુનાથનું ધન અને તાકાત ભલે વધતા જતા, પણ એના અંદરનો ડર પણ વધી જ રહ્યો હતો. જે ખેડૂતો અને નાના નાના વેપારીઓને લૂંટે છે, જેની સાથે તેને અન્યાય કર્યો હતો, એના ક્રોધ અને દુઃખે વેપારીના મનને અશાંત કરી દીધું. રોજ રાત્રે વેપારીને ડરામણા સપના આવવા લાગ્યા. એ સપનામાં જોતો કે તેના કરેલા પાપ અને એને ગળવા માટે તૈયાર છે. એક રાત્રે એને સપનું આવ્યું કે એક ઊંડા કૂવામાં પડ્યો છે અને ચારેય બાજુ અંધારું છે. જેને એને લૂંટ્યા છે તે વેપારીઓ ગરીબ ખેડૂતોનો અવાજ તેને ઘેરીને ઊભો છે. તે અવાજ તેને ઘેરી રહ્યા છે. એ લોકો તેનો અધિકાર માંગતા હતા. વેપારી મદદ માટે પોકારી રહ્યો હતો, પણ કોઈ એની મદદ કરવા આવતું ન હતું. ત્યારે એક અવાજ તેના સપનામાં ગુંજી ઉઠ્યો કે રઘુનાથ, વેપારી, આ તારા કર્મોના ફળ છે. જે તે વાવ્યું છે એ જ તારે લણવું પડશે. આ સપનાથી વેપારી ગભરાઈ ગયો અને ઉઠી ગયો. તેનું આખું એ શરીર પરસેવાથી ભીનું થઈ ગયું હતું અને એનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. આ સપનું એની અંદર એક બેચેની છોડીને ગયું. વેપારી એના સપનાથી પૂરી રીતે ગભરાઈ ગયો. તેને અનુભવ થયો, મહેસૂસ કર્યું કે તેના શ્વાસ તેજ થઈ રહ્યા છે. તેનું શરીર પરસેવાથી પલળી ગયું છે. એ પલંગ પર બેસી ગયો અને ધીરે ધીરે ધ્રુજવા લાગ્યો. પહેલી વાર તેને તેના પાપ કર્મોનો અહેસાસ થયો. પણ વેપારીની બેચેની અહીં પૂરી ન થઈ. તેના સપના હવે લગાતાર તેને હેરાન કરવા લાગ્યા.
રોજ જ રાત્રે એને એવું લાગતું કે જે વેપારીઓ અને જે ગરીબ ખેડૂતો સાથે તેને અન્યાય કર્યો છે એ એની ચારે બાજુ ઊભા રહી એની સાથે ન્યાય માંગી રહ્યા છે. એક દિવસ એણે એની પત્નીને કહ્યું કે મને લાગે છે કે મેં મારા જીવનમાં બહુ ભૂલો કરી છે. મને હર રોજ ડરામણા સપના આવે છે. એવું લાગે છે કે મને મારા પાપ મને ખાઈ જશે. મને કંઈ સમજાતું નથી કે હું શું કરું. તેની પત્ની ગંભીરતાથી બોલી, પાપનું ફળ તો એકના એક દિવસ ભોગવવું જ પડે છે. પણ જો તમે સાચા મનથી પ્રાયશ્ચિત કરવા માંગો છો, પ્રાયશ્ચિત કરી રહ્યા છો અને સાચા રસ્તે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો કદાચ તમને શાંતિ મળી શકશે. વેપારીએ એની વાત સાંભળી પણ એને હજી સમજમાં ન આવ્યું કે તે આ અંધારામાંથી કેવી રીતે બહાર નીકળે. ત્યારે એનો પુત્ર સિદ્ધાર્થ તેની પાસે આવ્યો અને બોલ્યો કે પિતાજી, જો તમે સાચુંમાં જ તમારા પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગો છો તો તમે એ લોકોની મદદ કરો જેની સાથે તમે અન્યાય કર્યો છે. તેને તેમનો હક પાછો આપો. આ એકમાત્ર ઉપાય છે જેનાથી તમે આ માનસિક પીડાથી મુક્ત થઈ શકશો. વેપારીને આ વાત હૃદયમાં ઉતરી ગઈ. તેણે નક્કી કર્યું કે એના કર્મનું પ્રાયશ્ચિત જરૂર કરશે. બીજા દિવસે તેણે તેના વેપાર સ્થગિત કરી દીધો અને એ બધા વેપારી અને એ ગરીબ ખેડૂતોને બોલાવ્યા જેની સાથે તેણે અન્યાય કર્યો હતો. વેપારી રઘુનાથે એની સામે માથું ઝુકાવીને કહ્યું કે મેં તમારા બધા સાથે ખૂબ અન્યાય કર્યો છે. મારી લાલચે મને આંધળો બનાવી દીધો હતો. હું તમારી બધાની માફી માંગુ છું. હવે હું તમારી જમીન અને સંપત્તિ પાછી આપવાનું વચન આપું છું. વેપારીનું આ પગલું જોઈને લોકો તો તંગ રહી ગયા, હેરાન રહી ગયા. એ બધાએ વેપારીને તો માફ કરી દીધું. ધીરે ધીરે વેપારીએ બધાની મદદ કરવાની શરૂ કરી. જેની સાથે તેણે અન્યાય કર્યો હતો, જેનું ધન જમીન હડપ્યા હતા, એ બધાની મદદ કરવાની શરૂ કરી. આ બદલાવમાં માત્ર તે રઘુનાથ વેપારીનું જીવન જ ન બદલાયું પણ એના સપના પણ શાંત થઈ ગયા. તેને અનુભવ કર્યો કે સાચી શાંતિ બીજાની મદદ અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં જ છે. સિદ્ધાર્થના શબ્દ સાચા સાબિત થયા. ધન અને શક્તિ જીવનનું અંતિમ લક્ષ્ય નથી પણ સાચું સુખ બીજાની સેવા કરવામાં જ છે. વેપારીનું જીવન હવે શાંતિમાં બદલાઈ ગયું. વેપારીએ તેના પુત્ર સિદ્ધાર્થનું જ્ઞાન અને મહાત્માની સલાહથી જે શીખવા એને મળ્યું હતું, જે શીખ મળી હતી એને જ માર્ગદર્શન બનાવી લીધું. સિદ્ધાર્થ તેના પિતાના આ બદલાવને જોઈને બહુ પ્રસન્ન થયો. તેણે નક્કી કર્યું કે આખું જીવન સત્ય અને ધર્મના માર્ગ પર ચાલશે. સિદ્ધાર્થને એક શીખ મળી કે કેવી રીતે એના પિતા જે માત્ર ધન અને શક્તિ પાછળ ભાગતા હતા એ સત્ય અને ધર્મના રસ્તે પર ચાલવા લાગ્યા. સિદ્ધાર્થે પણ નિર્ણય કર્યો કે હવે એનું જીવન સત્યની ખોજમાં સમર્પિત કરી દેશે. સિદ્ધાર્થ મહાત્માનો શિષ્ય બની ગયો અને તેના જીવનમાં ધર્મ, સત્ય અને દાનના સિદ્ધાંતોનું પાલન તે કરવા લાગ્યો. તેણે નક્કી કર્યું કે જે ભૂલ એના પિતાએ કરી છે એ ભૂલ એ પોતે ક્યારેય નહીં કરે અને સમાજની સેવામાં જીવન સમર્પિત કરશે. મિત્રો, આ વાર્તાની શીખ એ છે કે મનુષ્ય તેના કર્મોના ફળ તેને જરૂર મળે છે. ભલે ગમે તેટલું ધન કમાઈ લઈએ કે શક્તિ મેળવી લઈએ, કોઈ પણ આપણે સત્તા મેળવી લઈએ, પણ આપણા કર્મ સારા નથી તો અંદરથી ખોખલાપણું અને પછતાવો ક્યારેય ચેનથી જીવવા દેતો નથી. સત્ય અને ધર્મના રસ્તા પર ચાલવાથી અસલ શાંતિ અને સંતોષ મળે છે. જેને પોતાની જિંદગીમાં લાભ અને નુકસાનની ગણતરી ઉપર ઉઠીને જઈને જોયું છે તેને સમજાઈ ગયું કે જીવનનો અસલ ઉદ્દેશ આત્મિક શાંતિ, આત્મિક ઉન્નતિ અને આદર્શ જીવન જીવવામાં જ છે. આ વાર્તા આપણને શીખવાડે છે કે જીવનમાં ધનની ચાહતમાં સત્યને છોડવું નહીં, સત્યથી પાછળ હટવું નહીં, કેમ કે ધર્મના રસ્તે ચાલીને જ આપણે અસલ સફળતા અને શાંતિ મેળવી શકીએ છીએ. તો મિત્રો, ખૂબ જ સરસ મજાની આ વાર્તા હતી. આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તમને જીવનમાં શું કરવું એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો આ વિડીયો ખૂબ શેર કરજો જેથી બીજાને પણ શક્તિ મળે, બીજાને પણ સારું જીવન જીવવાનો મોકો મળે, સમજાય, જ્ઞાન મળે. માટે આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વાર્તામાંથી તમને શું શીખ મળી, તમને કેવી લાગી
એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી અમારે પણ સારી સારી વાર્તાઓ, કથાઓ તમારા સુધી પહોંચાડવાની શક્તિ, હિંમત અને સાહસ આવે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.